મારું નામ હેતવાંશી ગોસ્વામી છે, હું નિકિતાની બેન છું। હવે આટલી હોસ્પિટલની બેદરકારી છે કે અમારું મૃતકનું મૃત્યુ થઈ જાય છે, પછી અમને 2-3 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું મૃતક છે એ મરી ગયું છે। એના હાથમાં ખોટા સહી સિક્કા અને અંગૂઠા લેવામાં આવે છે। આટલી બેદરકારી છે હોસ્પિટલ વાળાની। અમારે બસ ન્યાય જોઈએ છે। આજે અમારી બેન દીકરી, કાલે તમારી બેન દીકરી હશે। બસ જો ન્યાય માટે માંગણી કરે, બધા કર્મચારીઓ અને સરકારી જે બધા છે એ અમને મદદ કરે અને ન્યાય માટે અમારી હારે દોડે, અમારી હારે બેસે, બસ એટલા જ હિતારામાં બધું કરીએ છીએ। તે દિવસે બન્યું તો એવું કે સી સેક્શન માટે મારી બેનને લઈ જવામાં આવે છે, ત્યારે મારી બેન એકદમ તંદુરસ્ત રીતે અંદર જાય છે, બહાર નીકળે છે ત્યારે અમને ડોક્ટર જાણ નથી કરતા કે તમારું જે પેશન્ટ છે એનું મૃત્યુ થઈ ગયું છે। 2-3 કલાક પછી અમને જાણ કરે છે કે તમારું પેશન્ટ છે એ નથી રહ્યું। હવે આ બધું કર્યા પછી ખોટા સહી સિક્કા લઈ લે છે મારી બેન પાસેથી અને અંગૂઠાની છાપ, મૃતક દેહ પાસેથી છાપ લે છે અંગૂઠાની। આટલા ખરાબ વસ્તુ કરે છે મારી બેન હારે, તો અમને એકવાર જાણ નથી કરતા કે તમારું જે દેહ છે એનું મૃત્યુ થઈ ગયું છે। આટલી બેદરકારી છે તો આ હોસ્પિટલ ભગવાન એક રૂપ, એક દવા, ડોક્ટર એક દવા રૂપ કહેવાય ને ભગવાનનું, પણ એવું કઈ છે નહીં આમાં। અત્યારે ડોક્ટરની પૂરેપૂરી બેદરકારી છે। આજે અમારી, કાલે તમારી, માનવતાના નીત નિમિત્તે અમે બસ આ કાર્ય કરીએ માને છે। ઈ જ તકલીફ છે કે આ એક અમારા માટે પણ એક કલંકની વસ્તુ છે કે એક ડોક્ટર થઈને અમે એક માણસને બચાવી નથી શકતા, એકદમ ખોટી વસ્તુ છે। હવે બસ એક હું ડોક્ટર છું એટલે મને ખબર છે, ઈ મારી બેન છે, હું ડોક્ટર બી છું, તો એક ખબર પડે। એની જગ્યાએ અમારા ઘરનું કોઈ ગયું હોય તો અમને કેટલી તકલીફ થાય। તો બસ ઈ જ છે, અમારો ન્યાય મળે। એમના બેનને બાળકો તો એકદમ તંદુરસ્ત છે, એમને કઈ તકલીફ નથી। અમારી માંગ છે બસ એમના છોકરાને અને એમને ન્યાય મળે અને પૂરેપૂરી રીતે કોઈ એટલે કોઈ ઇન્વેસ્ટિગેશન કરો કેસની, કે જે વસ્તુ અંદર બની છે, જે વસ્તુ બધાની સામે આવે, કે મતલબ કોઈને સામે લડવું હોય ને, કોઈ બેન દીકરીને કંઈક લડવું હોય તો એનામાં હિંમત આવે કે ભલે આપણી બેન દીકરીને કંઈ થયું છે પણ આપણે લડવું જોઈએ બધાની સામે અને ન્યાય મળે। મારું નામ કૈલાસબેન ગોસ્વામી છે અને અમારે આ નિકિતાબેનને 9 વર્ષે બે બાળકનો એને અવસર આવ્યો અને અમારા સમાજે આ દીકરીને ગુમાવી છે, તો એના વિશે અમે કમિશનર પાસે, સાહેબ બધાની પાસે અમારી એવી માગણી છે કે અમને ન્યાય આપો। જે 2 બાળકને દઈ અને એની માને ગુમાવી છે, તો એનું અમારે શું વિચારવાનું કે દીકરાને કોણ મોટા કરશે, કોણ એની માં બનશે, કે એની જણેતા એને આજે છીનવી લીધી છે। કેમ કે ડોક્ટરોની બેદરકારી છે। તો વધારે અમે નથી કહેતા કે અમારા સમાજ, કોઈ પણ સમાજની બેન દીકરી હોય એની સાથે આવું ન બને એવી અમારી માગણી છે। જય હિન્દ, જય ભારત, જય દશનામ ગોસ્વામી। નમસ્કાર, મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2-3 દિવસ પૂર્વ જે ઘટના પૂણાગામ સદવિચાર હોસ્પિટલ ખાતે બની કે ડોક્ટરની બેદરકારીના કારણે એક નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા, 8મા મહિને એનું સીઝર કરી 2 બાળકો જેમણે જન્મ આપ્યો એ પણ આજે કાચની પેટીમાં છે અને નિકિતા ગોસ્વામી નામે એ મૃત્યુ પામ્યા છે। આજના સમયની અંદર સરકાર અને કલેક્ટર સાહેબ મહોદયને આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છે કે એક એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે। આવનારા સમયની અંદર જે ઘટના સાધુ સમાજની આ દીકરી સાથે થઈ છે એવી ઘટના કોઈ અન્ય સમાજની દીકરી સાથે ન થાય એના માટે સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે। કારણ કે આ ઘટનામાં 2 બાળકો જે અનાથ થયા છે, હવે એ બાળકોનું શું? 2 બાળકોએ પોતાની માતાનું મોઢું જોયા વગર આજે માતા એક્સપાયર થઈ ગઈ છે। ડોક્ટરની બેદરકારી સાફ નજર આવી રહી છે। દીકરી પોતે સાઇન કરતા હતા, એમાં એની અંગૂઠો લેવામાં આવ્યો છે। આઈસીયુ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે નથી, આખી હોસ્પિટલ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે નથી। હું મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે એકવાર આપ હોસ્પિટલની મુલાકાત લેજો। નર્સિંગ સ્ટાફ ત્યાં ડિગ્રી વગરનો સ્ટાફ છે। અમે પોલીસ પ્રશાસનને પણ એ લિખિતમાં કાલે ડીસીપી સાહેબ આલોક કુમાર સાહેબને અમે આપી આવ્યા છીએ કે ભાઈ સાહેબ એટલી વસ્તુનો તપાસ થવું જોઈએ। એમાં વિશેષ 2 બાબત કે ભાઈ એક તો ડોક્ટરે જે દર્દીની ફાઇલ હતી એ લેટ શા માટે લીધી? 5, 6, 7 કલાકે અમારા પ્રેશર પછી રાત્રે 12, 1 વાગે તો એણે એના કબજામાં ફાઇલ લીધી છે, એ પહેલા પણ એમાં છેડા થઈ શક્યા હોય। મારું એવું માનવું છે અને હું ચોક્કસપણે એવું કહી શકું છું કે સીસીટીવી ફૂટેજ આમાં બહુ મહત્વનો રોલ ભજવે છે। સીસીટીવી ફૂટેજ હજી સુધી કોઈ લેવામાં આવ્યા નથી। પોલીસ પ્રશાસન આઈઓ તરીકે અત્યારે ઇન્વેસ્ટિગેશન જે કરી રહ્યા છે મોરી મેડમ, એમને મારી વિનંતી છે કે આ એક માનવતાનો મુદ્દો છે। આ કોઈ સમાજ કે કોઈનો મુદ્દો નથી, આ એક માનવતાનો મુદ્દો છે। એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 2 બાળકો અનાથ થયા છે, એ બાળકોનું ભવિષ્યનું શું? આજે આ બધી સવાલો લઈ એક એસઆઈટીનું કમિટીનું ગઠન કરવા માટે અમે મહોદય કલેક્ટર મહોદયશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। નમસ્કાર, વંદે માતરમ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત।